બોડાણાનો નાથ ભગવાન રણછોડરાયની આજે 254મી રથયાત્રા છે। આ રથયાત્રાની અંદર ભાવિક ભક્તો પગપાળા રથયાત્રા કરશે, જેની અંદર અત્યારે અમે રાધાકુંડ સુધી ભગવાન રણછોડરાયનો રથ હાથી ઘોડા ભગવાન રણછોડરાયની 254મી રથયાત્રાની અંદર આજે રાધાકુંડ સુધી રથયાત્રા પહોંચી ગઈ છે। ભાવિક ભક્તો સાથે આજે ભગવાન રણછોડરાય દ્વારકાનો નાથ જાતે આજે ભાવિક ભક્તો સાથે રથયાત્રામાં જોડાયો છે। કેમેરા પર્સન રમેશ ભોઈની સાથે વિડીયો જર્નાલિસ્ટ દિનેશ બાગર શાહ, વંદે ભારત ન્યૂઝ માટે ડાકોર। ભાવિક ભક્તો જે અનહદ અને આહ્લાદક જે સંગીત વગાડી રહ્યા છે, જેનો નજારો આપ જોઈ રહ્યા છો કે આવી રીતે ભગવાન રણછોડરાયના રથની આગળ આવી રીતે ભાવિક ભક્તો ભક્તિમય સંગીત વગાડી રહ્યા છે, જેનો ગુજરાવ પૂરા વાતાવરણમાં થઈ રહ્યો છે। ભગવાન રણછોડરાય દ્વારકાનો નાથ આજે રથયાત્રાની અંદર ભાવિક ભક્તોને ખુશાલી અને પોતાની જાહો જલાલી જોવા માટે વર્ષમાં એકવાર આવી રીતે દ્વારકાનો નાથ જાતે રથમાં બેસીને ભાવિક ભક્તો સાથે રથયાત્રામાં જોડાય છે। કાળઝાળ ગરમી છે, બપોરે 12 વાગ્યાનો સમય થયો છે, કાળઝાળ ગરમી છે, પરસેવાથી રેપચેપ થતા ભાવિક ભક્તો આપ જોઈ શકો છો। આ રથની અંદર આ ચાંદીનો રથ છે, જે રથની અંદર ભગવાન રણછોડરાય જાતે બિરાજમાન થયા છે અને ભગવાન રણછોડરાય અત્યારે રાધાકુંડથી નીકળીને ભાવિક ભક્તો સાથે જઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કાળઝાળ ગરમીમાં પણ ભાવિક ભક્તોના ચહેરાઓ ખીલેલા છે, કારણ કે ભગવાનની સાથે રથયાત્રામાં જોડાવાનો એક અનેરો આનંદ હોય છે અને એક અનેરી મજા હોય છે। આવી કાળઝાળ ગરમીમાં પણ બધા ખુશાલ અને ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાઈ ગયા છે। કેમેરા પર્સન રમેશ ભોઈની સાથે વિડીયો જર્નાલિસ્ટ દિનેશ બાગર શાહ, GI વંદે ભારત ન્યૂઝ માટે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની આજે 254મી રથયાત્રા નિમિત્તે જનસેવા ટ્રસ્ટ તરફથી જે નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે અને જે સેવાભાવી ભક્તો જે ભાવિક ભક્તોને સેવા આપે છે, નાસ્તો પાણી અને વિવિધ પ્રકારની સેવાઓમાં આપે છે, એમાં જનસેવા ટ્રસ્ટના પ્રમુખ અને કાર્યકરોની એક મુલાકાત। આપ કેટલા ટાઈમથી આ સેવા કરી રહ્યા છો? છેલ્લા 5 વર્ષથી અમે સતત આ સેવા ચાલુ છે જનસેવા ટ્રસ્ટ દ્વારા અને અમારા જે દાતાશ્રીઓ દ્વારા અમે આ આયોજન કરી રહ્યા છે અને અમારા કાર્યકરો ખૂબ જ મહેનત કરે છે અને આ સેવા અમે ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને આગામી સમયમાં પણ કરીશું જ। અને અત્યારે અમે તમે જોઈ શકો છો કે સેવ ખમણીનું આયોજન કર્યું છે અને પાણીની બોટલનું પણ અમે આયોજન કરેલું છે। જનસેવા ટ્રસ્ટના દરેક સભ્યો ખડા પગે ઊભા છે। જનસેવા ટ્રસ્ટને આ વખતે શું નવીનતામાં લાવ્યા છે? જનસેવા આ વખતે નવીનતામાં એવું લાવે છે કે આજે ફેરે જે કાર્યકર્તા ગઈ રથયાત્રામાં હતા સૌથી વધારે કાર્યકર્તા આ વખતે જોડાયા છે, જેથી લેડીઝો પણ અમારી સેવાનો લાભ લઈ રહ્યા છે અને જેન્ટ્સ પણ લાભ લઈ રહ્યા છે અને લેડીઝનું બી અલગ ટ્રેક્ટર અમે સેટ કર્યું છે અને જેન્ટ્સનું બી અલગ ટ્રેક્ટર સેટ કર્યું છે, જનસેવામાં લેડીઝોને બી સેવા કરવાનો લાભ મળી રહ્યો છે। ભગવાન રણછોડરાયની યાત્રાની અંદર આપ જે અશ્વ જોઈ રહ્યા છો, આ રણછોડજીના પોતાના અશ્વ છે, જે રથયાત્રામાં જોડાય છે। ભગવાન રણછોડરાયજીના 3 રથ છે, એ 3 રથને ખેંચીને આવનાર આ ગૌવંશને આપ જોઈ રહ્યા છો, જેને વારાફરતી રથની જોડે જોડવામાં આવી રહ્યા છે।
આપ નિહાળી રહ્યા છો